મિત્રો, ઉનાળો આવી ગયો છે। શું તમે જાણો છો કે ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડા રાખવા માટે શું ઉપાય કરવા જોઈએ? જો તમે જાણવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે। નમસ્કાર મિત્રો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, આયુર્વેદ કન્સલ્ટન્ટ, MD આયુર્વેદ। મિત્રો, ઉનાળાની સિઝન આવી ગઈ છે। ઉનાળાની સિઝનમાં ખાસ કરીને બહારનું વાતાવરણ ગરમ હોય છે અને લોકો પસીનાથી પરસેવે રેબઝેબ થઈ જાય છે। એટલે પસીનાથી બચાવવા માટે ઘણા બધા ઉપાય કરે છે। ઘણા લોકો એસીનો ઉપયોગ કરે છે, ઘણા લોકો આખો દિવસ માથે ટોપી પહેરી રાખે છે અથવા તડકામાં જવાનું ટાળે છે। લોકો શોધે છે કે કયા ઉપાય કરવા જોઈએ સારું છે। ઘણા લોકો આઈસ્ક્રીમ પણ ખાઈ લે છે, ઠંડા શેરડીના રસના ગ્લાસ પણ પી જાય છે ને એ રીતે કંઈ ને કંઈને ઉપાય કરતા રહે છે। એટલે લોકો પ્રયાસ કરે છે કે આ ઉપાય કરવાથી આરોગ્ય બગડવું ન જોઈએ। તો મિત્રો, તમે ઉપાય કરી શકો પણ સાથે આયુર્વેદને અનુસરીને। તો અત્યારે હું તમને થોડાક ઉપાય બતાવીશ કે જેથી તમે આયુર્વેદના સિદ્ધાંત અનુરૂપ કયા ઉપાય કરો જેથી ઉનાળાની ગરમીમાં તમારું શરીર ઠંડુ રહી શકે। પહેલું છે વરિયાળી। વરિયાળી મીઠી હોય છે અને સ્વભાવે ઠંડક હોય છે, તો એ ઠંડી વરિયાળીનો ઉપયોગ તમે વધારે કરો ઉનાળામાં દરમિયાન તો એ સારું રહેશે। એ ઉપરાંત વરિયાળીનું શરબત પણ પી શકો। એ ઉપરાંત દેશી ગોળનું પાણી, ગોળને પાણીમાં ઉગાડીને પીશો તો ઠંડક કરશે। આમ ગોળનો સ્વભાવ ગરમ છે, ગોળ ગરમ પડે છે, પણ જ્યારે પાણીમાં ઉગાડીને પીએ છે ત્યારે ગોળ ઠંડો પડે છે, એટલે ગોળનું પાણી પી શકાય। બીજી વસ્તુ મિત્રો, કેટલાક લોકોને ઊંઘવાની સમસ્યા હોય છે કે ઉનાળા દરમિયાન પેશાબમાં બળતરા થાય ને એવી તકલીફ થતી હોય છે, તો એમાં પણ આ ગોળનું પાણી કામ કરશે। તમે શેરડીનો રસ પણ પી શકો, પરંતુ શેરડીનો રસ તાજો હોવો જોઈએ અને બરફ નાખ્યા વગરનો હોવો જોઈએ। બરફ નાખેલો શેરડીનો રસ તમને ઠંડક પહોંચાડશે, પણ બરફને કારણે જે બહાર વાતાવરણ ગરમ છે ને તમારા શરીરમાં એકદમ ઠંડક થશે, તો એ ડિસબેલેન્સને કારણે માથું દુખવા લાગે, માથાની નસ ખેંચાય, એ બધી તકલીફ થવા લાગશે। તો શેરડીનો રસ પીઓ, પણ બરફ નાખ્યા વગરનો રસ પીઓ। એ ઉપરાંત દહીંનો ગોળવો, લસ્સી બનાવીને દહીંમાં સાકર નાખીને એનું ગોળું બનાવો અને લસ્સી જેવું બનાવીને પીઓ તો પણ સારું રહેશે। એ જ વસ્તુ, દહીં પણ ગરમ છે, પણ જ્યારે એમાં સાકર નાખીએ છીએ ને ગોળું બનાવીને પીએ છીએ ત્યારે એ ગરમ ગુણ એમાં ઓછો થઈ જાય છે અને એ તમને ઠંડક પહોંચાડે છે। બીજી વસ્તુ છે મિત્રો ગુલકંદ। ગુલકંદના કન્ટેનમાં આપણે જાણીએ છીએ ગુલકંદમાં ગુલાબની પાંદડી હોય છે અને ખાંડ હોય છે, ખાંડ કે સાકર હોય છે, તો આ બધા દ્રવ્યો ઠંડક પહોંચાડવાવાળા છે। તો તમે સારી કંપનીનું ગુલકંદ લઈને ગુલકંદનો ઉપયોગ પણ કરો તો તમને ઉનાળામાં ઠંડક રહેશે। તો બસ મિત્રો, આવા થોડાક ઉપાય કરો જેથી તમારું ગરમીમાં તમારા શરીરમાં ઠંડક રહેશે અને તમે જિંદગીનો આનંદ માણી શકશો। મિત્રો, દર વખતે કહું છું એ રીતે જ આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો। નમસ્કાર।